વેદાંતમાં અજ્ઞાન કોને કે છે પહેલા આપણને ખબર પડે. જ્ઞાનના અભાવને અજ્ઞાન નથી કહેતા, જેવી રીતે અજવાળાના અભાવને અંધારું નથી કહેતા. જ્ઞાનનો અભાવ તે અજ્ઞાન નથી વેદાવતા. જ્ઞાન તો છે પણ મિથ્યા જ્ઞાનને અજ્ઞાન કહે છે. બીજા જ્ઞાન તો ક્યારે નષ્ટ થાય છે? જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, તુરિયામાં, સમાધિમાં, મૃત્યુલોકમાં, વૈકુંઠ લોકમાં, સ્વર્ગમાં કે પ્રલયમાં જ્ઞાન તો નષ્ટ થતું જ નથી. જ્ઞાન તો નિત્ય વસ્તુ છે. હા, પણ જ્ઞાનનો અભાવ નથી. જ્ઞાનના અભાવને અજ્ઞાન ના કહેવાય, યાદ રાખજો. જે મિથ્યા જ્ઞાન થઈ રહ્યું છે, જ્ઞાન થઈ નહીં રહ્યું, મિથ્યા જ્ઞાન થઈ રહ્યું છે. જ્ઞાન તો થઈ રહ્યું છે પણ એમ થઈ રહ્યું છે હું જીવ છું, દેહ છું, હું છું. હા, અને આ મિથ્યા જ્ઞાનને વેદાંતમાં જ્ઞાન કહે છે. અને જશે ત્યારે આ મિથ્યા જ્ઞાન જતું રહેશે. જ્ઞાન તો છે જ બા, જે જ્ઞાન પ્રગટ નથી કરવાનું. જ્ઞાન સાથે તો જે જ્ઞાન છે તેના ઉપર ગતિ કરવાને વેદાંત કહે છે. બા, તો વેદાંતમાં અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન. લાંબુ નહીં કરવું. તો આ મિથ્યા જ્ઞાન થઈ રહ્યું છે એક. બીજું, વેદાંતમાં જેને અજ્ઞાન કહે છે એ અજ્ઞાનનું કોઈ કારણ નથી. કારણ નહીં ગોતવાનું. અને જો કોઈ અજ્ઞાનનું કારણ છે તો અજ્ઞાનનું કારણ અજ્ઞાન જ છે એટલું યાદ રાખજો. જ્ઞાન અનાદિ હોય, આટલું યાદ રાખજો. અકારણ હોય અને અનાદિ હોય. બસ આજ બ્રહ્મના આશ્રિત રહેલું આ જ્ઞાન છે એ સમજાય તો જ્ઞાન સમજાશે. એક તો અનાદિ હોય એટલે અજ્ઞાન અનાદિ એટલા માટે હોય કે અજ્ઞાનનો જો આદિ હોય બા, અજ્ઞાનની જો શરૂઆત હોય નંદુબા, આદિ હોય તો એના પહેલા જ્ઞાન હોવું જોઈએ. અજ્ઞાનનો આદિ હોય તો એના પહેલા જ્ઞાન હોવું જોઈએ. તો અજ્ઞાનનો આદિ કદી પણ સિદ્ધ થતો નથી. માટે અજ્ઞાન અનાદિ હોય. આદિ છે પાછું શાંત છે, યાદ રાખજો. ચોથું અને છેલ્લું વેદાંતના શ્રોતાઓએ સમજી લેવું જોઈએ અજ્ઞાન માટે બા. તો બા ચોથું અને છેલ્લું આ અજ્ઞાન માટે આપણા આચાર્યો શબ્દ રાખે છે, સત પણ નહીં અને અસત પણ નહીં તેવું. સદ અસત વિલક્ષણમ અનિર્વચનીયમ, આમ આપણા શાસ્ત્રકારો કહે છે. તો અજ્ઞાનને સત કહેવાય, છે એવું કહેવાય. તો કે છે એવું એટલા માટે ના કહેવાય કે જેમ સૂરજ ઉપર કદી અંધારું નથી એમ મારા તે પરમ ચૈતન્ય સ્વરૂપમાં કદી અજ્ઞાન નથી, પરમાર્થ દ્રષ્ટિ અજ્ઞાન નથી. માટે એને સત ના કહેવાય. તો કે અસત કહેવાય. તારે અસતય ના કહેવાય કારણ કે એનું કાર્ય બંધન અને અધ્યાસ દેખાઈ રહ્યું છે. બંધન દેખાઈ રહ્યું છે, ભલે અજ્ઞાન ના દેખાય, અને અધ્યાસ દેખાઈ રહ્યો છે, ભ્રમણા દેખાઈ રહી છે. માટે સત પણ ના કહી શકાય અને અસત પણ ના કહી શકાય. તેને વેદ